આપણે 13.3 જોઈશું. શું કહે છે? નીચેની વસ્તુઓનો ઊભો છેદ અને આડો છેદ કરતો કયો આકાર મળે છે તે લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં લખીએ, ઈંટ લખું પહેલી, અહીં ઊભો અને અહીં આડો. હવે વિદ્યાર્થી મિત્રો ઈંટ તમે જોઈ છે લંબઘન હોય, એને ઊભો મારો તો કયો આકાર મળે? ઊભો મારો તો લંબચોરસ જ મળે. અને આમ આડો કાપો આડો તો પણ લંબચોરસ મળે. બરાબર છે. પછી મોસંબી. મોસંબી તમે બધાએ ખાધી છે. મોસંબીને તમે વચમાંથી કાપો ઊભી કાપો બંને વર્તુળ જ મળે, કારણ કે મોસંબી ગોળ હોય એટલે, તો બંને વર્તુળ. પછી પાસો, રમવાનો પાસો હોય એ આપણને ખબર ચોરસ હોય, તો બંને આકાર ઉપર કાપો કે નીચે કાપો ચોરસ જ થાય. પછી વર્તુળાકાર નળી. તમારા મનમાં કહે સાહેબ આ નવું ચોથી લાયા? તો વર્તુળાકાર નળી એટલે હું પાણી આવે છે એ લાઈન. વર્તુળાકાર નળી હોય એને તમે ઊભી કાપો, બરાબર, અને આડી કાપો. તો વિદ્યાર્થી મિત્રો આડી કાપો તમે, બરાબર, તો કયો મળે? તો લંબચોરસ કે ચોરસ મળશે. એ આડછેદની વાત છો. અને આડો કાપો તો કયું મળે? વર્તુળ. પછી આઈસ્ક્રીમનો કોન છે. આઈસ્ક્રીમનો કોન તમે બધાએ આઈસ્ક્રીમ ખાધો હશે, એનો કોન છે. તો આઈસ્ક્રીમનો કોન હોય એને તમે ઊભો કાપો આમ કરી તો ત્રિકોણ મળે, તમને ખ્યાલ છે. અને આમ વચ્ચોથી કાપો તો ગોળ હોય એટલે વર્તુળ મળે. તો આ રીતે તમારે બોક્સ બનાવી દેવાનું છે. એક બોક્સ બનાવી દઉં તમારે, એક મિનિટ. આ રીતે તમારે ફૂટપટ્ટીને બધાનો ઉપયોગ કરવાનો છે, એટલે તમને સારું દેખાય. ઓકે, આ રીતે દોર દેવાનું છે. ચલો બીજું જોઈએ. નીચેની વસ્તુઓની ઉપરથી પ્રકાશ પડે તો તેના પડછાયા કેવા આકારના હોય? હવે દડો હોય એના ઉપર પડછાયો નખો તો કેવું પ્રકાશ પડે? વર્તુળ જ હોય. નળાકાર પાઇપ હોય તો લંબચોરસ જેવું પડે, અને પુસ્તક હોય તો એ લંબચોરસ જ પડે. ત્રીજું, નીચે દરેક ઘન માટે 1, 2 અને 3માં 3 દેખાવ આપેલા છે. દરેક ઉપરનો સામેનો બાજુનો દેખાવ શોધો. ચલો ઉપરનો આ 1, 2 અને 3 છે, તો 1, 2 અને 3 છે, બરાબર, ખ્યાલ આવે છે. તો આ કયો કહેવાય? તો અને આ એ જો 1, 2, 3 છે, એટલે આ સામેનો એ કહેવાય અને ઉપરનો એ કહેવાય. પહેલો કયો કહેવાય? સામેનો એ આવે, ઉપરનો એ આવે. આ બીજો જો હતા તો એક જ છે એટલે બાજુનો આવે, તો ખ્યાલ આવી ગયો તમને. અને આ કયો આવે? તો સામેનો એ આવે અને ઉપરનો એ આવે. ચલો બીજો જોઈએ. આ 3 કયા છે? આ રીતે 3. તો તમે જુઓ આવા 3 ક્યાં દેખાશે? તો આવા 3 છે ને ઉપરથી જુઓ ને તો જ દેખો, એટલે આ ઉપરનો આવે. આ 2 તો 2 છે ને બાજુથી દેખાશે. આ બાજુથી જુઓ તો આ 1 દેખાય અને આ 2 દેખાય, એટલે 2 છે એ બાજુ ઉપરથી આવે, તો બાજુનો. અને આવા 3 તો આ જો 1 ઉપર અને આ 3 નીચે, તો સામેનો છે. ચલો આમાં ત્રીજામાં જોઈએ. તો ત્રીજામાં જુઓ તો આ કયો છે? તો અહીં 1, 2, આ 1, 2 અને આ 3 ના જગ્યા તો આ બાજુનો મળશે. આ રીતને ક્યાં મળશે? એક ઓમથી ઊભો તો આ સામેનો મળશે. ખ્યાલ આવે તમને? થોડું મગજ દોડાવવાનું પ્રેક્ટિસ કરો તો ખ્યાલ આવી જાય. અને 4 ક્યાં મળે? 1, 2, 3 ના ઉપરનો, એટલે અને ઉપરનું કહેવાશે. ચલો આ જુઓ, અહીં આવો ચોરસ મળે તો તમને ખ્યાલ આવી જાય, જો બાજુનો આવી રહ્યો. પછી આ જુઓ તો મોટો મળે છે, ઉપરનો મળે, અને સામેનો મળશે, ત્રિકોણ છે એ. ખ્યાલ આવે છે? ચલો ચોથો જોઈ લો. નીચેના દરેક ઘન માટે તીર વડે દર્શાવેલી દિશામાંથી જોવા મળતી દેખાવની આકૃતિ દોરો. આકૃતિ દોરવાની છે. ચલો અહીંથી જુઓ તો એક આ વસ્તુ દેખાય, એક આ દેખાય ને એક આ દેખાય. 3 દેખાય એટલે આ રીતનું થાય. અહીંથી જુઓ તમે તો કઈ દેખાશે? આ 1, 2 અને આ 3 દેખાય, બરાબર, બીજી ના દેખાય, એટલે આ રીતનો આકાર દેખાશે.
ચલો ત્રીજો છે રીતના જોવા મળે તો ત્રીજો અહીંથી જોવે તો આ 1 2 અને 3 જોવા મળશે. ખ્યાલ આવે તમને? તો પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. આ 1 2 અને આ 3 જોવા આ રીતે જોવા મળશે. ખ્યાલ આવી? ચલો ઓકે. અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે.